Hello friends, I hope you are fit and fine. Today we will learn about the solvent extraction. So first of all, what is the solvent extraction? Means extract some part from the liquid by use of solvent. It is known as solvent extraction. મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું જ્યારે સોલ્વન્ટ એક્સ્ટ્રેક્શન સમજાવ્યું હતું ત્યારે કે લવિંગ ઓઇલ જે ક્લવ ઓઇલ હોય એને એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે કેમાંથી ક્લવમાંથી. સો ધીસ ઇઝ નોન એઝ સોલ્વન્ટ એક્સ્ટ્રેક્શન. એને શું કહેવાશે? સોલ્વન્ટ એક્સ્ટ્રેક્શન કહેવાશે. સોલ્વન્ટની મદદથી કોઈ પણ પાર્ટ એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે એને શું કહેવાશે? સોલ્વન્ટ એક્સ્ટ્રેક્શન. તો હવે અહીંયા જોઈએ તો સોલ્વન્ટ એક્સ્ટ્રેક્શન માટે એક એક્ઝામ્પલ લઈ અને આપણે સોલ્વન્ટ એક્સ્ટ્રેક્શન સમજી શું છે સોલ્વન્ટ એક્સ્ટ્રેક્શન. સો whenever water having some organic part, so this organic part it will be separate by use of another organic solvent. It is known as solvent extraction. એને શું કહેવાશે? સોલ્વન્ટ એક્સ્ટ્રેક્શન કહેવાશે. કઈ રીતે? વોટરની અંદર જો ઓર્ગેનિક પાર્ટ રહેલો હોય તો એ ઓર્ગેનિક પાર્ટને રિમૂવ કરવા માટે કોઈ પણ ઓર્ગેનિક સોલ્વન્ટની મદદથી એ ઓર્ગેનિક સોલ્વન્ટથી શું થઈ જશે? ઓર્ગેનિક પાર્ટ વોટરની અંદરથી એક્સ્ટ્રેક્ટ થઈ જશે. એને કહેવાશે સોલ્વન્ટ એક્સ્ટ્રેક્શન. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ સોલ્વન્ટ એક્સ્ટ્રેક્શનની અંદર વોટરની અંદર જે ઓર્ગેનિક પાર્ટ રહેલો છે એને આપણે રિમૂવ કરશું. કેની મદદથી? સોલ્વન્ટની મદદથી. સોલ્વન્ટ કેવો હશે? ઓર્ગેનિક સોલ્વન્ટ હશે. તો અહીંયા આપણે પહેલાં લઈ લઈએ વોટર, કે વોટરની અંદર શું હશે? ધીસ વોટર હેવિંગ અ સમ ઓર્ગેનિક પાર્ટ. સો પાર્ટ 1 અહીંયા પાર્ટ 1 આપણે લઈ સેપરેટિંગ ફનેલ લઈ. જો વોટર છે, વોટરની અંદર શું છે? ઓર્ગેનિક પાર્ટ છે. હવે એ ઓર્ગેનિક પાર્ટને રિમૂવ કરવો તો જે વોટર પ્લસ ઓર્ગેનિક પાર્ટને આપણે સેપરેટિંગ ફનેલની અંદર નાખશું. કાચની બોટલ હશે સેપરેટિંગ ફનેલ, બરાબર? એને કહેવાશે સેપરેટિંગ ફનેલ. તો અહીંયા આપણે સેપરેટિંગ ફનેલની અંદર શું નાખી? વોટર પ્લસ ઓર્ગેનિક પાર્ટ. તો અહીંયા લઈ લઈએ આપણે સેપરેટિંગ ફનેલ. સો ધીસ ઇઝ ધી સેપરેટિંગ ફનેલ. આ શું છે? સેપરેટિંગ ફનેલ છે, બરાબર? આ રીતની હશે. અહીંયા શું હશે? લોક હશે, બરાબર? ઓપન અને ક્લોઝ થશે, બરાબર? અહીંયાથી આ છે સેપરેટિંગ ફનેલ, બરાબર? હવે આની અંદર આપણે શું લઈ લઈએ? વોટર પ્લસ ઓર્ગેનિક પાર્ટ. તો અહીંયા લઈ લઈએ આપણે વોટર. સો ધીસ ઇઝ ધી વોટર. આ લઈ લીધું આપણે વોટર. વોટરની અંદર શું છે? અહીંયા જો જ્યાં વાલ છે એ કેવો છે? ઓપન નથી. શું છે? ક્લોઝ છે. એટલે અહીંયાથી ડ્રેઇન થશે નહીં. હવે અહીંયા બંધ છે. અંદર શું લખ્યું આપણે? વોટર પ્લસ ઓર્ગેનિક પાર્ટ. હવે આ જે રેડ પાર્ટ છે એ ઓર્ગેનિક પાર્ટ છે. જો અહીંયા આપણે જે પિંક કલરની છે જો, બરાબર? એની મદદથી આપણે ડ્રો કરી. શું છે આ? ઓર્ગેનિક પાર્ટ. તો આ જે પિંક ચોક છે એની જે ડોટ છે એ શું છે? ઓર્ગેનિક પાર્ટ. કેની અંદર છે? વોટરની અંદર. તો અહીંયા લખી નાખીએ આપણે ઓર્ગેનિક પાર્ટ. શું છે? ઓર્ગેનિક પાર્ટ છે. જે વ્હાઇટ છે, બરાબર, એ શું છે? વોટર છે. શું છે? ધીસ ઇઝ ધી વોટર. આ શું છે? સેપરેટિંગ ફનેલ. આને શું કહેવાશે? સેપરેટિંગ ફનેલ. શું કહેવાશે? સેપરેટિંગ ફનેલ કહેવાશે, બરાબર? સો ધીસ ઇઝ ધી સેપરેટિંગ ફનેલ હેવિંગ અ વોટર પ્લસ ઓર્ગેનિક પાર્ટ. હવે આ ઓર્ગેનિક પાર્ટને આપણે શું કરવો છે? રિમૂવ કરવો છે. તો આ ઓર્ગેનિક પાર્ટને રિમૂવ કરવા માટે આપણે શું યુઝ કરશું? અનધર સોલ્વન્ટ યુઝ કરશું. તો આ વોટરની અંદર માનો કે ઓઇલી પાર્ટિકલ છે, કોઈ પણ ઓર્ગેનિક પાર્ટિકલ છે, ઓઇલી પાર્ટિકલ અથવા તો ઓર્ગેનિક પાર્ટિકલ, બરાબર? તો એ મિક્સ છે. તો હવે એને રિમૂવ કરવા માટે આપણે સોલ્વન્ટ યુઝ કરશું. એ સોલ્વન્ટ કેવો હશે? ઓર્ગેનિક જ હશે. કેવો હશે? ઓર્ગેનિક. તો જ શું થશે? આ ઓર્ગેનિક પાર્ટ રિમૂવ થશે. હવે ઓર્ગેનિક સોલ્વન્ટ તરીકે માનો કે આપણે લઈ લઈએ ઇથર. શું લઈ લઈએ? ઇથર લઈ લે. તો હવે અહીંયા આપણે ડ્રો કરી ઇથર. ઇથર આની અંદર શું ઇન્ક્લુડ કરશું? એડ કરશું. આપણે શું કરશું? એડ ઇથર. સો ધીસ ઇઝ ધી ઇથર. ઇટ વિલ બી એડ ઇન ટુ ધી વોટર પ્લસ ઓર્ગેનિક પાર્ટ. ઓર્ગેનિક પાર્ટ અને વોટર છે એની અંદર આપણે શું ઇન્ક્લુડ કરશું? ઇથર. હવે ઇથર નાખશું. ઇથર કેવો હશે? પોલાર કે નોન પોલાર? ધીસ ઇઝ ધી નોન પોલાર કમ્પાઉન્ડ એન્ડ વોટર ઇઝ અ પોલાર કમ્પાઉન્ડ. તો એ બંને વચ્ચે શું થશે? લેયર જનરેટ થશે. હવે આની અંદર ઇથર નાખશું એટલે ઇથરનું લેયર ઉપર હશે, નીચેનું લેયર વોટર પ્લસ ઓર્ગેનિક પાર્ટનું હશે. હવે ઉપરથી શું કરી દેશું? ક્લોઝ કરી દેશું, બંધ કરી દેશું. બંધ કરી દેશું પછી ચેક કરશું આપણે સેપરેટિંગ ફનેલ એટલે શું થઈ જશે? જે ઓર્ગેનિક પાર્ટ વોટરની અંદર છે એ ક્યાં વયો જશે? ઇથરની અંદર વહી જશે. સો ધીસ ઓર્ગેનિક પાર્ટ ઇટ વિલ બી ગોઝ ટુવર્ડ ધી ઇથર.
બરાબર ઇથરની અંદર વહી જશે, કારણ કે ઇથર કેવો છે નોન પોલાર કમ્પાઉન્ડ અને વોટર કેવું છે પોલર કમ્પાઉન્ડ. તો જે આ ઓર્ગેનિક પાર્ટ એ કેવો છે નોન પોલાર કમ્પાઉન્ડ. તો નોન પોલાર કમ્પાઉન્ડ ઇઝીલી સોલ્યુબલ કેની અંદર થશે નોન પોલાર કમ્પાઉન્ડની અંદર. તો આ જે ઓર્ગેનિક પાર્ટ છે એ કેની અંદર ઇઝીલી વહી જશે ઇથરની અંદર વહી જશે. બરાબર. હવે તો એક એક્ઝામ્પલ આપો તમને ઇઝીલી સમજાઈ જાય. માનો કે વોટરની અંદર થોડું ઘણું ઓઇલના પાર્ટિકલ છે, બરાબર, વચ્ચે છે અથવા તો ફ્લોટ ઉપર કરે. હવે થોડાક ઓર્ગેનિક પાર્ટ આપણે રિમૂવ કરવા માટે ઓઇલના પાર્ટિકલ રિમૂવ કરવા માટે આપણે શું અનધર ઓઇલ એડ કરશું અથવા તો કોઈ પણ ઓર્ગેનિક સોલ્વન્ટ યુઝ કરશું. ઓર્ગેનિક સોલ્વન્ટની અંદર શું થશે એ ઓઇલ શું થઈ જશે ડિઝોલ્વ થઈ જશે, એટલે એ પછી સેપરેટ કરી લેશું. બરાબર. સેપરેટ કઈ રીતે થશે એ આપણે આગળ જોઈશું. પણ જે ઓઇલ પાર્ટિકલ વોટરની અંદર રહેલા એ કેની અંદર વહી જશે ઓર્ગેનિક સોલ્વન્ટની અંદર વહી જશે. તો આ જે ઇથર છે એ કેવો છે ઓર્ગેનિક સોલ્વન્ટ છે અને આ વોટર છે એ કેવું છે પોલાર છે અને આ ઇથર કેવું છે નોન પોલાર છે. અને આ ઓર્ગેનિક પાર્ટ જે વોટરની અંદર રહેલો છે, બરાબર, જેને આપણે રિમૂવ કરવો એ કેવો છે ઓર્ગેનિક પાર્ટ. તો ઓર્ગેનિક પાર્ટની અંદર ઇઝીલી સોલ્યુબલ થશે, મીન્સ નોન પોલાર કમ્પાઉન્ડ ઇટ વિલ બી ઇઝીલી સોલ્યુબલ ઇન ટુ ધી નોન પોલાર કમ્પાઉન્ડ. તો આ જે ઓર્ગેનિક પાર્ટ છે એ નોન પોલાર કમ્પાઉન્ડ છે, ઇથર એ પણ નોન પોલાર કમ્પાઉન્ડ, એટલે ઓર્ગેનિક પાર્ટ કેની અંદર વહી જશે ઇથરની અંદર વહી જશે. બરાબર. તો સેકન્ડ પાર્ટની અંદર જે ઓર્ગેનિક પાર્ટ છે ક્યાં વહી જશે ઇથરની અંદર વહી જશે. તો પાર્ટ 2 આપણે અહીંયા ડ્રો કરી પાર્ટ 2. બરાબર. પાર્ટ 2 ની અંદર શું થશે અહીંયા સેપરેટિંગ ફનલ લઈ લઈ. હવે આ ઇથર શું કરી દીધું આપણે અહીંયા એડ કરી દીધું. ઉપરનું લેયર કેનું હશે ઇથરનું, નીચેનું લેયર કેનું હશે વોટરનું લેયર. બરાબર. બે લેયર જનરેટ થશે બીકોઝ ઓફ ધીસ ઇથર ઇઝ અ નોન પોલાર કમ્પાઉન્ડ એન્ડ વોટર ઇઝ અ પોલાર કમ્પાઉન્ડ. ધેટ્સ વાય ઇટ જનરેટ ધી 2 લેયર. upper layer is non polar upper layer is ether part and bottom part having a water layer because of ether having a lower density compared to the water. That's why it upper part of the ether and bottom part of the water. So here we take separating funnel. અહીંયા શું લીધું આપણે સેપરેટિંગ ફનલ છે બીજા પાર્ટની અંદર. બરાબર. ઇથર આની અંદર ઇન્ક્લુડ છે, તો આ છે સેપરેટિંગ ફનલ. બરાબર. ઈ જ સેપરેટિંગ ફનલ છે. બરાબર. ડ્રોમાં થોડુંક પ્રોબ્લેમ થાય તો હકાવી લેજો. બરાબર. સેમ ટુ સેમ છે. વળી ડ્રોમાં એમ વધારે દોરાઈ ગયું તો બે અલગ છે નહીં, સેમ ટુ સેમ છે. બરાબર. અહીંયા લઈ લીધો આપણે વાલ. સો ધીસ ઇઝ ધી વાલ. અહીંયા આપણે ડ્રો કરી નાખી વોટર, તો અહીંયા છે વોટર. બરાબર. ધીસ ઇઝ ધી વોટર. વોટર. બરાબર. આ ઉપરનું લેયર કેનું હતું ઇથરનું, તો આપણે ઉપરનું લેયર કેવું કરી નાખી ઇથર લેયર. સો ધીસ ઇઝ ધી ઇથર. અપર લેયર હેવિંગ અ ઇથર લેયર. આ કેનું છે બ્લુ કલરનું ચોક ડ્રો કર્યું એ ઇથર છે. બરાબર. શું છે ઇથર. બરાબર. અને નીચેનો વ્હાઇટ છે એ શું છે વોટર છે. હવે શું થશે અહીંયા આપણે ક્લોઝ કરી દીધું. શું કરી દીધું બુચ મારી દીધું. બરાબર. લગાવી દીધું આ ક્લોઝ. હવે ઓર્ગેનિક પાર્ટ કેની અંદર રહેલો છે જો અહીંયા ડ્રો નથી કર્યો, પણ આની ઓર્ગેનિક પાર્ટ કેની અંદર છે વોટરની અંદર. ઇથર નાખ્યું પછી શેક કરશો એટલે ઓર્ગેનિક પાર્ટ વોટરની અંદર છે એ બધો કેમાં વહી જશે ઇથરમાં વહી જશે. મોસ્ટ ઓફ ઓર્ગેનિક પાર્ટ કેમાં વહી જશે ઇથરની અંદર વયો જશે. શેક કરશો એટલે જે ઓર્ગેનિક પાર્ટ એ કેમાં વયો જશે ઇથરની અંદર. કેમ વહી જશે? કારણ કે વોટરની અંદર સોલ્યુબિલિટી ઓર્ગેનિક પાર્ટની કેવી હશે ઓછી હશે અને ઇથરની અંદર સોલ્યુબિલિટી ઓર્ગેનિક પાર્ટની કેવી હશે વધારે હશે. તો ઓર્ગેનિક પાર્ટ બધો કેની અંદર વહી જશે ઇથરની અંદર વહી જશે. મોસ્ટ ઓફ બધો નહીં તો મોસ્ટ ઓફ કેની અંદર વયો જશે. આ જો આપણે પિંક ચોકથી ડ્રો કરીએ બધું ઓર્ગેનિક પાર્ટ કેની અંદર વયો ગયો ઇથર લેયરની અંદર વયો ગયો. બરાબર. ક્યાં વયો ગયો ઇથર લેયરની અંદર. તો આ જે છે એ શું છે ઓર્ગેનિક પાર્ટ છે. શું છે ઓર્ગેનિક પાર્ટ કેની અંદર વયો ગયો ઇથરની અંદર વયો ગયો. હવે અહીંયા થોડું ઘણું લિટલ અમાઉન્ટમાં શું હશે ઓર્ગેનિક પાર્ટ રહેલો હશે કેની અંદર વોટરની અંદર. બહુ વધારે હશે નહીં. મોસ્ટ ઓફ કેની અંદર વયો જશે ઇથરની અંદર. તો આને શું કહેવાય સોલ્વન્ટ એક્સટ્રેક્શન. શું કહેવાશે સોલ્વન્ટ એક્સટ્રેક્શન મીન્સ સોલ્વન્ટ કયો છે ઇથર. હવે એક્સટ્રેક્ટ કેનો કરવું છે ઓર્ગેનિક પાર્ટને કેની અંદર વોટરની અંદરથી.
તો આ ઓર્ગેનિક પાર્ટ એક્સટ્રેક્ટ થઈ ગયો કેની મદદથી? સોલ્વન્ટની મદદથી, ઇથરની મદદથી, બરાબર. આને કહેવાશે સોલ્વન્ટ એક્સટ્રેક્શન. હવે શું થશે નેક્સ્ટ સ્ટેપની અંદર? હવે આ બે લેયર જનરેટ થયા. ઉપરનું લેયર ઇથરનું હશે, નીચેનું લેયર વોટરનું હશે. તો નીચેનું લેયર આજે જે વાલ છે અને આપણે શું કરશું? ઓપન કરશું. ઓપન કરશું એટલે શું થઈ જશે? નીચેથી વોટર ડ્રેઇન થઈ જશે. એને આપણે કલેક્ટ કરી લેશું, બરાબર. વોટર ડ્રેઇન થઈ જશે. ક્યાં સુધી કરશું? જે આ ઓર્ગેનિક પાર્ટ ઇથર સોલ્વન્ટ છે એ ક્યાં સુધીનો આવે? અહીંયા સુધી આવે. ત્યાં સુધી આપણે વાલ ચાલુ રાખશું. પછી શું કરી દેશું? ક્લોઝ કરી દેશું. એટલે વોટર બધું શું થઈ જશે? ડ્રેઇન થઈ જશે. અને શું પડ્યું રહેશે અહીંયા ઉપર? સેપરેટિંગ ફનેલની અંદર ઓનલી ઇથર પ્લસ ઓર્ગેનિક પાર્ટ રહેશે. વોટરને આપણે શું કરી દેશું? સેપરેટ કરી દેશું. એટલા માટે આને કહેવાય સેપરેટિંગ ફનેલ. બે લેયર જનરેટ થતા હોય એને સેપરેટ કરવા માટે જે યુઝ થાય એ ઇન્સ્ટ્રુમેન્ટને શું કહેવાય? ઇક્વિપમેન્ટને શું કહેવાશે? સેપરેટિંગ ફનેલ, બરાબર. આ ગ્લાસનું હશે તો આની મદદથી શું થશે? સેપરેટ થશે. બે લેયરને સેપરેટ કરી શકશું. એટલા જ માટે આને શું કહેવાશે? સેપરેટિંગ ફનેલ કહેવાશે. તો આ જે બોટમ પાર્ટ છે આપણે અહીંયાથી વાલ ચાલુ કરશો એટલે બોટમ પાર્ટ શું થઈ જશે? ડ્રેઇન થઈ જશે, બરાબર. ક્યાં સુધી કરવાનો ડ્રેઇન? જ્યાં સુધી આ ઇથર છે અહીંયા આવે નહીં ત્યાં સુધી. અહીંયા એક વખત ઇથર પહોંચી જાય એટલે વાલને શું કરી દેવાનો? બંધ. અને વોટર શું થઈ ગયું? સેપરેટ થઈ ગયું. હવે સેપરેટિંગ ફનેલની અંદર ઓનલી શું રહેશે? ઇથર પ્લસ ઓર્ગેનિક પાર્ટ. વળી પાછું એ ડ્રેઇન કરી અને એનું ડિસ્ટિલેશન કરી નાખવાનું એટલે ઓર્ગેનિક અને ઇથર પાર્ટ પણ બંને સેપરેટ થઈ જશે, બરાબર. તો થર્ડ પાર્ટની અંદર આપણે શું કરી? સેપરેટ કરી. કેને સેપરેટ કરી? ઇથર પ્લસ વોટરને. તો પાર્ટ 3 અહીંયા ડ્રો કરી, બરાબર. ધીસ ઇઝ ધી પાર્ટ 3, બરાબર. અહીંયા ડ્રો કરી આપણે. અહીંયા નીચે લઈ લે બીકર, બરાબર. આ છે બીકર. એની અંદર શું કલેક્ટ થઈ જશે? વોટર બધું શું થઈ જશે? ડ્રેઇન થઈ અને આપણે શું કરી લીધું હશે? કલેક્ટ કરી લીધું હશે. તો આ વોટર ક્યાં આવી જશે? જે આ વોટર છે અહીંયા ઓપન કરશું એટલે વોટર બધું ડ્રેઇન થઈ જશે. બીકરની અંદર આપણે કલેક્ટ કરી લેશું તો અહીંયા શું થઈ જશે? વોટર બધું ક્યાં આવી જશે? નીચેની સાઈડ. તો આ વોટર બધું ક્યાં કલેક્ટ થઈ જશે? બીકરની અંદર. હવે સેપરેટિંગ ફનેલની અંદર ઓનલી શું રહેશે? ઇથર પ્લસ ઓર્ગેનિક પાર્ટ. તો એ ક્યાં સુધી આપણે ચાલુ રાખવાનું? જ્યાં સુધી અહીંયા વાલના લેવલ સુધી ન પહોંચે ત્યાં સુધી વાલ ઓપન રાખવાનો. એટલે ઉપરનું લેયર કેનું રહી જશે? ઇથરનું. તો આ ઉપરનું છે એ કેનું છે? ઇથર પ્લસ ઓર્ગેનિક પાર્ટ. તો એની અંદર શું રહેલું હશે? ઓર્ગેનિક પાર્ટ રહેલો હશે. તો આ લેયર કેનું છે? ઇથર પ્લસ આ પિંક કલર શું છે? ઓર્ગેનિક પાર્ટ. શું છે? ઓર્ગેનિક પાર્ટ છે. તો હવે જો સેપરેટ થઈ ગયું. અહીંયા ઇથર પ્લસ ઓર્ગેનિક પાર્ટ કેની અંદર આવી ગયું? સેપરેટિંગ ફનેલની અંદર. અને વોટરની અંદર બીકરની અંદર શું આવી ગયું? વોટર. તો એને સેપરેટ કરી લીધું. હવે આની અંદર શું રહ્યું? સેપરેટિંગ ફનેલની અંદર ઓનલી ઇથર પ્લસ ઓર્ગેનિક પાર્ટ. એને સેપરેટ કરવા માટે આપણે પાછા બીજા બીકરની અંદર શું કલેક્ટ કરી લેશું? ઇથર પ્લસ ઓર્ગેનિક પાર્ટને. એને શું કરશું? ડિસ્ટિલેશન કરશું. ડિસ્ટિલેશન મીન્સ શું થશે? ઇટ ઇઝ અ સેપરેટિંગ પ્રોસેસ, બરાબર. સેપરેટ કરવા માટેની એક પ્રોસેસ છે. હવે એને હીટિંગ આપશું એટલે ઇથર પહેલાં આવી જશે, પછી ઓર્ગેનિક પાર્ટ શું થઈ જશે? બોઇલ થશે. બંનેના બોઇલિંગ પોઈન્ટનો ડિફરન્ટ ઉપરથી આપણે સેપરેટ કરશું. હીટિંગ આપશું એટલે જેનો બોઇલિંગ પોઈન્ટ નીચો હશે એ પહેલાં કલેક્ટ થશે, જેનો બોઇલિંગ પોઈન્ટ વધારે હશે એ પછી કલેક્ટ થશે. તો ડિસ્ટિલેશનની મદદથી આપણે શું કરી શકીએ? આ બંનેને સેપરેટ કરી શકીએ, બરાબર. એક મિનિટ. હવે જો ફરતી આખું એક વખત એક્સપ્લેન કરી દઉં સોલ્વન્ટ એક્સટ્રેક્શન શું છે. તો સોલ્વન્ટ એક્સટ્રેક્શન મીન્સ શું થશે? એની પાર્ટ ઇટ વિલ બી એક્સટ્રેમ ફ્રોમ ધી અનધર લિક્વિડ બાય યુઝ ઓફ ધી સોલ્વન્ટ. ઇટ ઇઝ નોન એઝ સોલ્વન્ટ એક્સટ્રેક્શન. એને શું કહેવાશે? સોલ્વન્ટ એક્સટ્રેક્શન કહેવાશે, બરાબર. એક એક્ઝામ્પલ આપ્યું હતું તમને ક્લવ ઓઇલવાળું. ક્લવની અંદરથી ઓઇલ એક્સટ્રેક્ટ કરવા માટે કોઈ પણ સોલ્વન્ટનો યુઝ કરવામાં આવે, હીટિંગ કરવામાં આવે એટલે સોલ્વન્ટ શું કરશે? ક્લવની અંદર જે ક્લવ ઓઇલ છે એને શું કરી લેશે? એક્સટ્રેક્ટ કરશે. કોણ કરશે? સોલ્વન્ટ કરશે, બરાબર. પછી એને ડિસ્ટિલેશનની મદદથી ક્લવ ઓઇલ અને સોલ્વન્ટને બંનેને શું કરી દેશે? સેપરેટ કરી નાખશે. જ્યારે એપ્લિકેશન પાર્ટ જોયું તો આપણે સોલ્વન્ટ એક્સટ્રેક્શનનો, બરાબર. એની અંદર મેં તમને સમજાવી દીધું હતું સોલ્વન્ટ એક્સટ્રેક્શન શું છે. અહીંયા ડિટેલની અંદર આવશે સોલ્વન્ટ એક્સટ્રેક્શન, બરાબર. મોસ્ટ એમપી ક્વેશ્ચન છે. સોલ્વન્ટ એક્સટ્રેક્શન ઇટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન ઓફ નોન ડિસ્ટ્રીબ્યુશન લો, બરાબર. એ એપ્લિકેશનનો પણ એક પાર્ટ છે. તો અહીંયા તમારે આ ડ્રો કરી અને નીચે પોઈન્ટ બાય પોઈન્ટ લખવાનું થશે. પાર્ટ 1ની અંદર શું કરો, પાર્ટ 2ની અંદર શું કરો, પાર્ટ 3ની અંદર શું કરો, અથવા તો સ્ટેપ 1, સ્ટેપ 2 અને સ્ટેપ 3, બરાબર. 3 સ્ટેપ હશે. સ્ટેપ 1, સ્ટેપ 2 અને સ્ટેપ 3. 3 સ્ટેપની મદદથી આપણે સોલ્વન્ટ એક્સટ્રેક્શન
કરશું તો ત્રણેય સ્ટેપ લખી અને ડિસ્ક્રિપ્શન લખવાનું થશે બરાબર હું જે રીતનું બોલું એ રીતનું તમારે ડિસ્ક્રિપ્શન લખવાનું થશે સમજાય કે નહીં બરાબર તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ શું થશે જો વેન પહેલો જ પોઈન્ટ એ જ લખી નાખવાનો શું લખવાનો સોલ્વન્ટ એક્સટ્રેક્શનની અંદર ધીસ ઇઝ ધી સોલ્વન્ટ એક્સટ્રેક્શન ઇટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન ઓફ નોન ડિસ્ટ્રીબ્યુશન લો બરાબર એ પહેલો પોઈન્ટ એ લખી નાખવાનો પછી એની અંદર પાર્ટ 1 કરી અને લખી નાખવાનું વેન વોટર હેવિંગ અ ઓર્ગેનિક પાર્ટ ઇટ વિલ બી સેપરેટ બાય યુઝ ઓફ ઓર્ગેનિક સોલ્વન્ટ ઇન બ્રેકેટ ઇથર બરાબર ઇથરની મદદથી આપણે શું કરશું વોટરની અંદર જે ઓર્ગેનિક પાર્ટ રહેલો એને શું કરશું સેપરેટ કરશું બરાબર તો અહીંયા શું લખી નાખો છો ફર્સ્ટ પાર્ટની અંદર વોટર હેવિંગ અ ઓર્ગેનિક પાર્ટ ઇટ વિલ બી સેપરેટ બાય યુઝ ઓફ ઓર્ગેનિક સોલ્વન્ટ ઇન બ્રેકેટ ઇથર પછીના પોઈન્ટની અંદર શું લખવાનું વોટર પ્લસ ઓર્ગેનિક પાર્ટ ઇટ વિલ બી એડ ઇન ટુ ધી સેપરેટિંગ ફનેલની અંદર આપણે શું નાખ્યું વોટર પ્લસ ઓર્ગેનિક પાર્ટ જે મિક્સ છે એને નાખ્યું પછી શું નાખશું સેકન્ડ પોઈન્ટની અંદર થર્ડ પોઈન્ટની અંદર ઇથર મીન્સ ઓર્ગેનિક સોલ્વન્ટ ઇટ વિલ બી એડ ઇન ટુ ધી સેપરેટિંગ ફનેલ બરાબર આની અંદર પાછું શું નાખશું ઓર્ગેનિક સોલ્વન્ટ નાખશું અથવા તો ઇથર નાખશું બરાબર તો આ બંને શું થઈ જશે બે લેયર જનરેટ કરશે ઉપરથી આપણે લગાવી દીધું બુચ બરાબર પછી શું કરશું શેકિંગ કરશું એટલે શું થઈ જશે ધીસ ઓર્ગેનિક પાર્ટ ઇટ વિલ બી સેપરેટ ઓર ઇટ વિલ બી ગોઝ ઇન ટુ ધી ઇથર ફ્રોમ વોટરની અંદર જે ઓર્ગેનિક પાર્ટ એ બધો કેમાં વયો જશે ઇથરની અંદર વહી જશે તો પાર્ટ 2 ની અંદર શું લખવાનું પાર્ટ 2 ની અંદર લખવાનું water plus ether having it is generate the two layer upper layer is ether layer and bottom layer is a water layer whenever this shaking the separating funnel at that time the organic part this organic part from water it will be goes toward the ether layer so most of organic part it will be goes into the ether layer from water ની અંદરથી બધું શું વહી જશે ether ની અંદર વહી જશે તો આ જે ઓર્ગેનિક પાર્ટ છે કેની અંદર વહી જશે ઇથરની અંદર વહી જશે થોડોક લિટલ અમાઉન્ટની અંદર ઓર્ગેનિક પાર્ટ રહેશે બરાબર કેની અંદર વોટરની અંદર એને પાછો આપણે સેપરેટ કરી શકીએ પણ અહીંયા એક સ્ટેપની અંદર આપણે કરી શકીએ નહીં એને મલ્ટિપલ સોલ્વન્ટ એક્સટ્રેક્શનની મદદથી આપણે સેપરેટ કરી શકીએ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું મલ્ટિપલ સોલ્વન્ટ એક્સટ્રેક્શન શું છે બરાબર તો અહીંયા શું થશે સેકન્ડ સ્ટેપની અંદર ઓર્ગેનિક પાર્ટ પ્લસ ઇથરનું અંદર ઉપર લેયર હશે નીચેનું લેયર વોટરનું હશે બરાબર પછી આપણે શું કરી લેશું વાલ ઓપન કરશું એટલે વોટર નીચેથી ડ્રેઇન કરી લેશું એને કેને અંદરથી એને કેમાં કલેક્ટ કરશું બીકરની અંદર કલેક્ટ કરી લેશું હવે આની અંદર થોડો ઘણો ઓર્ગેનિક પાર્ટ રહેલો હશે તો એને પાછું આ જ રીતનું સ્ટેપ કરી અને પાછું શું કરવાનું વળી સેકન્ડ સ્ટેપ એક્સટ્રેક્શન કરી નાખવાનું તો એને મલ્ટિપલ સોલ્વન્ટ એક્સટ્રેક્શન કહેવાય બરાબર આ વોટર છે પ્લસ ઓર્ગેનિક પાર્ટ આની અંદર થોડો ઘણો હોય હવે આપણે થોડો ઘણો ચલાવી લેવો નથી હજી પાછો એ ઓર્ગેનિક પાર્ટને આપણે સેપરેટ કરવો હોય વોટરની અંદર રહેલો તો આને આપણે સેકન્ડ સ્ટેપની અંદર નાખશું સોલ્વન્ટ એક્સટ્રેક્શનની અંદર પાછું આ રીતનું કરવાનું બરાબર હવે જેટલો હતો અહીંયા હવે બીજા સ્ટેપની અંદર એટલો રહેશે નહીં થોડો ઘણો જ રહેશે બરાબર તો આ વોટરને પાછું મલ્ટિપલ સોલ્વન્ટ એક્સટ્રેક્શનની મદદથી પાછું કરી શકો જો તમારે હજી આની અંદરથી ઓર્ગેનિક પાર્ટ રિમૂવ કરવો હોય તો બરાબર મોસ્ટ ઓફ કેની અંદર આવી જશે ઇથરની અંદર આવી જશે એક ફર્સ્ટ એક્સટ્રેક્શનની અંદર શું થઈ જશે વધારે પ્રમાણમાં ઓર્ગેનિક પાર્ટ ઇથરની અંદર વહી જશે તો પાર્ટ 3 ની અંદર શું રહેશે ખાલી સેપરેટિંગ ફનેલ હેવિંગ ઓનલી ether plus organic part because the water it will be drained from bottom ward the સેપરેટિંગ ફનેલ બરાબર વોટર પાર્ટને શું કરી દેશું સેપરેટિંગ ફનેલના બોટમ પાર્ટથી નીચેથી આપણે ડ્રેઇન કરી લેશું અને ઇટ વિલ બી કલેક્ટ ઇન ટુ ધી બીકરની અંદર શું કરી લેશું આપણે કલેક્ટ કરી લેશું અને આ ઇથરને ઓર્ગેનિક પાર્ટને હજી સેપરેટ કરવું હોય તો તમે સેપરેટિંગ ફનેલની મદદથી સેપરેટ કરી શકો નહીં એને શું કરવું પડે ડિસ્ટિલેશન કરવું પડે તો ડિસ્ટિલેશનની મદદથી ઇથર અને ઓર્ગેનિક પાર્ટને તમે સેપરેટ કરવું હોય તો ઇઝીલી કરી શકો સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી સોલ્વન્ટ એક્સટ્રેક્શન જો તમને કંઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સની અંદર તમે ક્વેશ્ચન પૂછી શકો છો બરાબર આપણે સોલ્યુશન કરી દઈશું સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી સોલ્વન્ટ એક્સટ્રેક્શન આની અંદર તમારે ડિસ્ક્રિપ્શન લખવાનું થશે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મલ્ટિપલ સોલ્વન્ટ એક્સટ્રેક્શન અને સોલ્વન્ટ એક્સટ્રેક્શન બંને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તો આ છે ખાલી સોલ્વન્ટ એક્સટ્રેક્શન નેક્સ્ટ આપણે જોશું મલ્ટિપલ સોલ્વન્ટ એક્સટ્રેક્શન તો આની અંદર તમારે પાર્ટ બાય પાર્ટ ડિસ્ક્રિપ્શન લખવાનું થશે હું જે રીતનો બોલ્યો એ રીતનો લખવાનું થશે અથવા તો તમને જે રીતનું આવડતું હોય એ રીતનું તમારે ડિસ્ક્રિપ્શન લખવાનું થશે પોઈન્ટ બાય પોઈન્ટ બરાબર સો થેન્ક યુ ફ્રેન્ડ્સ